મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। ઇટાલિકા કંપનીએ રિસેન્ટલી એક નવો પ્લાસ્ટિકનો કબાટ લોન્ચ કરેલો છે। આ કબાટની ખાસિયત મિત્રો એ છે કે ડબલ ડોર અને ડબલ લોક વાળો છે। આની એમઆરપી 10,799 રૂપિયાની આસપાસ છે, પરંતુ આફ્ટર ડિસ્કાઉન્ટ 7,000 રૂપિયાની આસપાસ આ માર્કેટમાં મળી જતો હોય છે। આ કબાટના પાર્ટ્સ છે મિત્રો આ પ્રકારના બોક્સની અંદર પેક આવે છે, આપણે ઘરે ઇન્સ્ટોલ કરવા પડે। કઈ રીતના ઇન્સ્ટોલ કરવા એ આખી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। સૌથી પહેલા આપણે બોક્સને ઓપન કરી લઈએ। મિત્રો ઇટાલિકા કંપનીએ જે પ્લાસ્ટિકના પાર્ટ્સનું પેકેજિંગ આપેલું છે એ પણ બહુ હેવી પેકેજિંગ આપેલું છે। નોર્મલી કમ્પેરેટિવલી આપણે જોઈએ અધર કંપનીના પ્લાસ્ટિક કપબોર્ડ તો આટલું બધું પેકેજિંગ નથી હોતું, પરંતુ આ કંપનીએ ઘણું બધું પેકેજિંગ કરીને પ્લાસ્ટિકના પાર્ટ્સ આપેલા છે। હવે આ બોક્સને તમારે ઉલટું કરવું પડશે આ રીતના, આના પાર્ટ્સ બહાર કાઢવા માટે। ઉપરથી તમે પાર્ટ્સ બહાર ખેંચશો તો નહીં નીકળે, પરંતુ આ રીતના બોક્સને ઉલટું કરી અને આના પાર્ટ્સને તમારે બહાર કાઢવા પડશે। મિત્રો બોક્સમાંથી આ પ્રકારનું એક મેન્યુઅલ નીકળ્યું છે। ઘરે કઈ રીતના આ કપબોર્ડને ઇન્સ્ટોલ કરવો એની ઇન્ફોર્મેશન આપેલી છે, પ્લસ આની અંદર કેટલા પાર્ટ્સ છે એની પણ ડિટેલ આપેલી છે। તો આ એક મેન્યુઅલ બોક્સમાંથી જ નીકળ્યું છે। આપણી સાથે વિશાલભાઈ પારેખ છે જે આપને ઇન્સ્ટોલેશનમાં હેલ્પ કરવાના છે। સૌ પ્રથમ મિત્રો આની અંદરથી જેટલા પણ પાર્ટ્સ નીકળ્યા છે એને આપણે સેપરેટ રાખી દઈએ, જેમ કે ટોપનો પાર્ટ છે, બોટમ પાર્ટ છે, બેક પેનલ અને સાઈડ પેનલ છે, ડોરની પેનલ્સ છે, પ્લસ કનેક્ટિંગ એરિયાઝ છે, સેલ્ફના પાર્ટ્સ છે। આ બધા પાર્ટ્સને આપણે સેપરેટ રાખી દઈએ, જેને કારણે ઇન્સ્ટોલેશન ઘણું બધું ઇઝી થઈ જાય। કારણ કે જ્યારે આપણે ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ કરીએ ત્યારે આપણે એક એક પાર્ટ્સ ગોતવા ન પડે, બધા સેપરેટ હોય તો ઇઝીલી આપણે ઇન્સ્ટોલેશન કરી શકીએ। મિત્રો આ છે બોટમ એરિયા એટલે કે બેઝનો પાર્ટ, અહીંયા લખાઈને પણ આવે છે। નીચેની બાજુ મિત્રો 5 પાયા આપેલા છે અને પાયામાં નીચેની બાજુ જો આ ટાઈપના બટન્સ આપેલા છે, એન્ટી સ્કીડ બટન્સ છે, તો કબાટ નીચે રાખી દીધો હોય તો ઇઝીલી સ્કીડ ન થાય। હવે આ જે પાર્ટ છે મિત્રો, આમાં તમને આ ખાંચા દેખાશે। આ ખાંચાની અંદર મિત્રો આ પાર્ટ છે ફિક્સ થવાનો છે। જુઓ આ સાઈડ પેનલ્સ છે, તો સાઈડ પેનલ્સમાં જે ખાંચા વાળો એટલે કે ડેપ્થ વાળો ભાગ છે ઇનસાઇડ આવવાનો છે, સ્મૂથ એરિયા આઉટસાઇડ આવવાના છે, અને આ રીતના ફિક્સ થશે। ઇઝી છે, આરામથી ફિક્સ કરવા જોઈએ। અહીંયા બટન્સ પણ છે, જો લોક થઈ જશે। બંને સાઈડ પેનલ મિત્રો આ સેમ રીતના ફિક્સ થવાની છે। હવે આ છે બેક પેનલ। બેક પેનલમાં મિત્રો સ્મૂથ ભાગ એ ફ્રન્ટ સાઈડ આવવાનો છે અને ખાંચા વાળો ભાગ છે એ બેક સાઈડ આવવાનો છે। આ રીતના ફિક્સ થશે। સાઈડ પેનલ જે રીતના કરેલી હતી એની ઓપોઝિટ। હવે મિત્રો આ છે કનેક્ટિંગ સેલ્ફ, આ રીતનો કનેક્ટિંગ સેલ્ફ છે, અને આ નીચેની બાજુ છે અને પેલી હતી ઉપરની બાજુ, તો આ રીતના ફિક્સ થશે। અને મિત્રો આપણે 100% ફિક્સ નહીં કરીએ, 50% ફિક્સ કરવાના છીએ, કારણ કે જ્યારે ડોર ફિક્સ કરીએ ત્યારે આપણે 100% આને ફિક્સ કરી દઈએ, પરંતુ ત્યાં સુધી આને આપણે અટકાવીને રાખીએ, ઓલમોસ્ટ 50% જેવો આને ફિક્સ કરીએ। મિત્રો હવે ડોર ફિક્સ કરી લઈએ। ડોરમાં ઉપર લખાઈને પણ આવે છે કે લેફ્ટ ડોર છે અથવા રાઈટ ડોર છે। લેફ્ટ ડોરની અંદર મિત્રો આ ટાઈપની સ્ટોપર પણ આવે છે। બધા ડોરની અંદર જે લેફ્ટ સાઈડના ડોર આવશે ઉપર અને નીચે બંનેમાં સ્ટોપર આવવાની છે। અને આ છે મિત્રો કનેક્ટર। જુઓ આમાં તમને એક હુક દેખાય છે, આ હુક વાળો ભાગ છે એ આ સાઈડમાં આવવાનો છે। આ રીતના આને ફિક્સ કરવા પડે। જે લોક છે, લોક એટલે કે જે સ્ટોપર છે એની ઓપોઝિટમાં હુક આવવાનો છે, અને હુક છે એની ડાયરેક્શન મિત્રો સેમ રહેવી જોઈએ, ઉપર અને નીચે બંને ડાયરેક્શન સેમ રહેવી જોઈએ। હવે મિત્રો નીચેની બાજુ કનેક્ટર ફિક્સ કરી લઈએ। જો આમાં પણ આપણે ખાસ જોવાનું છે કે હુકની ડાયરેક્શન સેમ રહેવી જોઈએ। મિત્રો આ ડોર બનીને રેડી થઈ ગયો છે। હવે આપણે આને ફિક્સ કરીએ। જો આમાં જે હુક દેખાય છે, આ હુકને ફિક્સ કરવા માટેનો ખાંચો મિત્રો તમને કપબોર્ડમાં દેખાશે ઉપર અને નીચે બંને બાજુ। તો આ જે ખાંચો છે એની અંદર આ હુક ફિક્સ કરવાના છે। બંને ડોરને સેમ મિત્રો આપણે પ્રિપેર કરવાના છે। હવે મિત્રો ઉપરનો જે હિસ્સો હતો, ઉપરનો જે પાર્ટ છે એને આપણે 100% ફિક્સ કરી લઈએ। મિત્રો ઓલમોસ્ટ અડધો પ્લાસ્ટિકનો કબાટ બનીને રેડી થઈ ગયો છે। હવે આના જે મિત્રો ડોર છે ને એમાં લોક આપેલો છે, પરંતુ તમે જ્યારે ઓપન કરો ત્યારે આ રીતના આને ઓપન કરવો જરૂરી છે। સૌથી પહેલા મિત્રો લેફ્ટ સાઈડનો જે ડોર છે એને તમારે બંધ કરવો પડે, ત્યારબાદ જ રાઈટ સાઈડનો ડોર બંધ કરી શકાય। અધરવાઇઝ જો આ રીતના થશે, એક ડોર ઓપન રહેશે। પ્લસ આને લોક કરવા માટે અંદરની સ્ટોપર ક્લોઝ કરવી જરૂરી છે। જો અંદરની સ્ટોપર તમે બંધ ન કરી હોય તો આ પ્લાસ્ટિકનો કબાટ લોક નહીં થાય મિત્રો।
તો સ્ટોપરનો તમારે ફરજિયાત ઉપયોગ કરવો પડશે. હવે મિત્રો આપણે સેમ પ્રોસેસ પાછી રિપીટ કરીએ. મિત્રો આ પ્લાસ્ટિકનો કબાટ ઓલમોસ્ટ બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે આની અંદર સેલ્ફ ફિક્સ કરવાના છીએ. મિત્રો સેલ્ફ છે આ પ્રકારના આવે છે, સપોર્ટ વાળો સેલ્ફ આવે છે, એટલે કે એડિશનલ સપોર્ટ આપેલો છે. વજનવાળી વસ્તુ કઈ ઉપર રાખેલી હોય તો પ્લાસ્ટિક છે એ બેન્ડ ન થાય. મિત્રો આને ફિક્સ કરવા માટે આ ટાઈપના બટન્સ આપેલા છે. આ બટન્સના સપોર્ટથી જ સેલ્ફ તમે ફિક્સ કરી શકો છો. તો આ પ્રકારના બટન્સ છે, જુઓ મિત્રો. આને ખાસ ફિક્સ કરવા માટે સૌથી પહેલા તમારે સેલ્ફને અંદર જવા દેવો પડે. જો તમે પહેલા બટન્સ ફિક્સ કરી લો તો પછી ત્યારબાદ સેલ્ફ અંદર નહીં જાય. એટલા માટે સૌથી પહેલા આ રીતના જે હાઈટ ઉપર તમારે સેલ્ફ રાખવો છે ત્યાં સેલ્ફને જવા દો. ત્યારબાદ આ બટન્સને આ રીતના ફિક્સ કરવાના છે. જુઓ આ એક બટન્સ ફિક્સ થઈ ગયું છે. આ જ રીતના મિત્રો ચારેય બટનને આપણે ફિક્સ કરીએ. મિત્રો આ હાઈટ એડજસ્ટેબલ સેલ્ફ છે, એટલે કે તમારે સેલ્ફને ઉપર અથવા નીચે ફિક્સ કરવું હોય તો તમે કરી શકો છો. હાઈટ તમે તમારી જાતે, એટલે કે ખાનાની સાઈઝ તમે તમારી જાતે નક્કી કરી શકો છો. વચ્ચેનો જે સેલ્ફ છે મિત્રો એ ફિક્સ આવે છે, અધરવાઇઝ ઉપર અને નીચે આ બંને સેલ્ફ હાઈટ એડજસ્ટેબલ આવે છે. મિત્રો આ પ્રકારના જે બટન્સ છે એ કપબોર્ડની બેક સાઈડની અંદર ફિક્સ કરવાના છે. જો કઈ રીતના ફિક્સ થશે ને આપણે જોઈએ. ઈઝી છે, આ રીતના રાખી હળવું તમે પુશ કરો એટલે બટન છે ફિક્સ થઈ જશે. મિત્રો ઇટાલિકા કંપનીનો પ્લાસ્ટિકનો કબાટ ઇન્સ્ટોલ થઈને રેડી થઈ ગયો છે. આઈ હોપ કે જે અમે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર તમને દેખાડેલી છે કબાટને કઈ રીતના ઇન્સ્ટોલ કરવો એના માટેની, એ તમને પ્રોપર રીતના સમજમાં આવી હશે. મિત્રો માર્કેટની અંદર જે આ સાઈઝના કબાટ મળે છે ને એની અંદર સિંગલ ડોર આવે છે, એટલે કે સાઈઝ તો આટલી જ હોય છે કબાટની, પરંતુ ડોરની જે ઓપરેટિંગ સિસ્ટમ હોય એ આ પ્રકારની હોય છે. જુઓ આખા ડોર હોય છે. જ્યારે આ કબાટની અંદર મિત્રો ડબલ લોક સિસ્ટમ છે અને ડબલ ડોર આપેલા છે. સેપરેટ ઉપરના ડોર પણ ઓપન થશે અને નીચેના ડોર પણ સેપરેટ ઓપન થશે. સામે જે માર્કેટની અંદર આ સાઈઝના કબાટ મળે છે એની અંદર 3 સેલ્ફ આવે, એ ત્રણેય હાઈટ એડજસ્ટેબલ હોય. જ્યારે આની અંદર 3 સેલ્ફ તો છે જ, પરંતુ 2 સેલ્ફ છે હાઈટ એડજસ્ટેબલ છે, જ્યારે 1 સેલ્ફ છે ફિક્સ છે. આ ડિફરન્સ છે મિત્રો. પરંતુ આ કબાટની જે સિસ્ટમ છે, ડિઝાઇન છે, મને ઘણી બધી પસંદ આવી. એનું રીઝન એક જ છે કે અલગ અલગ ડોરને તમે લોક પણ કરી શકો છો અને મેનેજ પણ કરી શકો છો. તો મિત્રો આ સારી ડિઝાઇન ઇટાલિકા કંપનીએ બનાવેલી છે. આ કબાટ વર્જિન પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. તો મિત્રો આની ઉપર વાતાવરણની કશી અસર થવાની નથી લોખંડ અને લાકડાની કમ્પેરિઝનમાં. તો ભેજવાળી જગ્યા હોય ત્યાં પણ તમે આ કબાટને યુઝ કરી શકો છો. અને આખો ફોલ્ડેબલ છે. લુક જોઈએ તો ડ્યુઅલ ટોન કલર કોમ્બિનેશન સાથે છે. ફ્રન્ટમાં પણ જો આ પ્રકારની ડિઝાઇન બનાવેલી છે. હેન્ડલ પણ એટ્રેક્ટિવ ડિઝાઇન વાળા છે. વુડન ટાઈપના હેન્ડલ હોય એ ટાઈપના લાગે છે. તો કલર કોમ્બિનેશન પણ ડિસન્ટ સિલેક્ટ કરેલું છે અને સિસ્ટમ પણ સારી છે. આ તો મિત્રો ફ્રન્ટ લુક. હવે સાઈડનો લુક આપણે જોઈએ તો સાઈડમાં પણ જો વુડન ટાઈપનો લુક આપેલો છે. એની અંદર વુડન ટાઈપના જે ફિગર હોય છે વુડનના એ ટાઈપનો છે. અને એની જે ધાર છે મિત્રો એ રાઉન્ડ શેપમાં છે. જુઓ સ્ક્વેર નથી, એટલે કે ક્યારેય બચ્ચાઓ રમતા હોય એને વાગે નહીં એ ટાઈપની ડિઝાઇન બનાવેલી છે. અને આમાં પણ વુડનના ફિગર છે. તમને એટલા દૂરથી મારા ખ્યાલથી નહીં દેખાતા હોય પ્રોપર, પરંતુ વુડનના ફિગર આપેલા છે. અને આ છે બેક સાઈડનો લુક. તો લુકમાં એટ્રેક્ટિવ છે, લાઇટ વેઇટ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો ઘણો બધો આસાન છે, કારણ કે એટલો બધો ખાસ વેઇટ નથી. તો આને ઇઝીલી તમે મૂવ પણ કરી શકો છો. અને આખો ફોલ્ડેબલ કબાટ છે મિત્રો. આના જેટલા પાર્ટ્સ આપણે બોક્સમાંથી કાઢ્યા છે આ બધા પાર્ટ્સને મિત્રો તમે પાછા ઓપન કરી અને બોક્સમાં ફિક્સ કરી શકો છો. મિત્રો આ કબાટને તમે અલગ અલગ મલ્ટીપર્પઝ રીતના યુઝ કરી શકો છો. બાળકોના કપડાં હોય, રમકડા હોય, બુક્સ હોય, કિચનનો કાંઈ પણ સામાન હોય, ઓફિસની ફાઇલ હોય, અથવા બૂટ ચંપલ રાખવા માટે પણ યુઝ કરી શકો છો. આની હાઈટ જોઈએ તો 48 ઇંચની હાઈટ છે મિત્રો.
લેન્થ જોઈએ તો ઓલમોસ્ટ 23 ઇંચની આસપાસ મળે છે, તો લેન્થ પણ સારી એવી આપેલી છે. ઊંડાઈ જોઈએ મિત્રો તો નિયર અબાઉટ આપણે ઊંડાઈ મળે છે 13.75 ઇંચની. ઇનસાઇડ ડેપ્થ જોઈ લઈએ, ઇનસાઇડ ખાનાની સાઇઝ કેટલી મળે છે, 11.60 ઇંચની આસપાસ આપણે અંદરની સ્પેસ મળે છે, તો સાઇઝ પણ ખાસી એવી આપી દીધી છે.